નમસ્કાર પ્રિય દર્શકો મિત્રો, આજે વાત કરીશું તારીખ 1 મે 2024ના રોજ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન મકર રાશિ અને મકર લગ્નના જાતકોને કેવું ફળ આપશે। મિત્રો, વિડીયોને આગળ જોતા પહેલા તમે અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઇબ કરો। વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો। સાથે બેલ આઇકોન ઘંટીના બટનને દબાવો, જેથી સનાતન ધર્મ, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડને લગતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। મિત્રો, તારીખ 1 મે 2024ના રોજ ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન મેષ રાશિ છોડી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે। તારીખ 1 મે 2024 થી લઈ તારીખ 14 મે 2025 સુધી, એટલે કે 1 વર્ષ સુધી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે। વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે। શુક્ર અને ગુરુ બંને એકબીજાના શત્રુ ગ્રહ છે। આ 1 વર્ષ સુધી ગુરુ ગ્રહ શત્રુના ઘરમાં ગોચર કરશે। ગુરુ ગ્રહ જે સ્થાનમાં આવે તે સ્થાનને ભ્રષ્ટ કરે છે અને તે સ્થાનના લગતું અશુભ પરિણામ આપે છે। ગુરુ ગ્રહ જે સ્થાન પર દ્રષ્ટિ કરે છે તે સ્થાનના લગતું શુભ પરિણામ આપે છે। મકર રાશિ અને મકર લગ્નના જાતકો માટે આ ગુરુ ગ્રહનું ગોચર આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય। આર્થિક પરિવર્તન દ્વારા તમારો પુરુષાર્થ સાર્થક થતો જણાય। તમારી વિચાર પદ્ધતિ કુટિલ બનતી જણાય। તમારી આર્થિક પ્રાપ્તિ અંગેની યોજનાઓ સફળ પૂર્ણ થાય। આ સમયમાં સટ્ટાકીય કાર્યોથી ખાસ સંભાળવું। તમે વ્યક્તિગત કટોકટીનો અનુભવ કરશો। તમારા ખોટા ખર્ચાઓ અને આકસ્મિક ખર્ચાઓ ઓછા થતા તમે બચતનું આયોજન કરી શકશો। મકર રાશિ અને મકર લગ્નના જાતકો માટે પારિવારિક દ્રષ્ટિએ આ ગુરુ ગ્રહના ગોચરનો સમય કુટુંબ પરિવારના કોઈના કોઈ પ્રશ્ને તમને ચિંતા ઉચાટ રહ્યા કરે। આ સમયમાં પરિવારજનો સાથે કલહ કંકાસનું વાતાવરણ સર્જાય। તમારા પુત્ર પૌત્રાદિક પ્રશ્ને તમારી ચિંતા પરેશાની દૂર થતી જણાય। તમારા પુત્રના અભ્યાસ, કારકિર્દી અને આરોગ્યના પ્રશ્ને તમને રાહત થતી જણાય। તમારા કામમાં પત્ની અને સંતાનનો સાથ સહકાર મળી રહે। આ સમયમાં પારિવારિક યાત્રાનું આયોજન ગોઠવાય। જે લોકોએ પ્રેમ લગ્ન કર્યા હશે તેમને આ સમય કષ્ટદાયક રહેશે। જે લોકો પ્રેમ વિવાહ કરવા ઈચ્છતા હશે તેમને નિષ્ફળતા મળશે। મકર રાશિ અને મકર લગ્નના જાતકોને આ ગુરુ ગ્રહના ગોચરના સમયમાં તમને કામમાં આકસ્મિક સરળતા અને સાનુકૂળતા થતી જણાય, જેથી કામ કરવામાં ઉત્સાહમાં વધારો રહે। આ સમયમાં નોકરીમાં નવીન તકો મળે। તમારી બઢતી અને બદલીમાં પ્રગતિ જણાય। જે લોકો નોકરીમાં નાણાકીય જવાબદારીવાળું કાર્ય સંભાળતા હોય તો તેમાં ખાસ વિશેષ તકેદારી રાખવી પડે, નહીતર હિસાબમાં ભૂલ થવાને લીધે તમારે નાણાંની ભરપાઈ કરવી પડે। તમારા ઉપરી વર્ગ, સહકાર્યકર વર્ગ સાથે વાદ વિવાદ, ગેરસમજ અને મન દુઃખના પ્રસંગો ઊભા થાય। મકર રાશિ અને મકર લગ્નના જાતકો માટે આ ગુરુ ગ્રહનું ગોચર વ્યવસાય ધંધાની દ્રષ્ટિએ પ્રતિકૂળ રહે। પારિવારિક ધંધામાં, સંયુક્ત ધંધામાં મુશ્કેલી જણાય। ભાઈ સાથેના ભાગીદારી વ્યવસાયમાં વાદ વિવાદ, મન દુઃખ થતા ધંધામાં ચાલુ રહેવું કે તેમાંથી છૂટા થવું તે દ્વિધા અનુભવાય। તમને એક્સપોર્ટ ઇમ્પોર્ટના વ્યવસાયમાં લાભ ફાયદો થાય। તમને આ સમયમાં નવા ઓર્ડર મળી રહે। જે લોકો ધંધો વધારવાનું કે બીજો ધંધો કરવાનું વિચારતા હોય તેમને પ્રગતિ જણાય। આ સમયમાં તમારી ધંધાકીય મોનોપોલી તમારી પૂરતી જ જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રાખવો। આ સમય દરિયાઈ ખેડૂતો, ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીઓ અને જ્વેલરી બિઝનેસના વેપારીઓ માટે ઘણો લાભદાયી રહે। મકર રાશિ અને મકર લગ્નના જાતકો માટે આ ગુરુ ગ્રહનું ગોચર તંદુરસ્તીની દ્રષ્ટિએ મધ્યમ ગણાય। તમે જ્યારે સવારે ઉઠો ત્યારે અચાનક ચક્કર આવે, આંખે અંધારા આવે તેવું બને। આ સમયમાં તમને ગરમીની તકલીફ રહે। શરીરનું તાપમાન વધતું જણાય। જેને હાર્ટ સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો જાતે ડૉક્ટર બન્યા વગર સમયસર ડૉક્ટરની સલાહ અને દવા લેવી। આ સમયમાં પેટનો અને પથરીનો દુખાવો થાય। જેને ટીબી અને અસ્થમા હોય તેવા દર્દીઓએ જરા પણ બેદરકારી ન રાખવી। જો તમને માનસિક તકલીફ રહેતી હોય
તો સાયક્રિયાટ્રિસ્ટ ડૉક્ટરની સલાહ લેવી. મકર રાશિ અને મકર લગ્નની સ્ત્રીઓ માટે આ ગુરુ ગ્રહનું ગોચર શુભ ફળદાયી રહે. જે સ્ત્રીઓ નિસંતાન છે તેમની માટે આ સમય ઉત્તમ રહે. જે સ્ત્રીઓ નોકરી અને વ્યવસાય કરે છે તેમને ઘર પરિવારની જવાબદારી સંભાળવામાં કોઈને કોઈ મુશ્કેલીઓ આવ્યા કરે. માતા પિતાના આયુષ્યની ચિંતા સતાવ્યા કરે. આ સમયમાં આકસ્મિક ખર્ચા વધવાથી નાણાકીય આયોજન ખોરવાઈ જાય. તમારા કામમાં પતિ અને સંતાનનો સાથ સહકાર મળી રહે. જે સ્ત્રીઓ નોકરી કરે છે તેમને બઢતી અને પ્રમોશન મળે. મકર રાશિ અને મકર લગ્નના જે વિદ્યાર્થીઓ છે તેમની માટે આ ગુરુ ગ્રહનું ગોચર તમને અભ્યાસમાં ઘણી રાહત મળે. અભ્યાસમાં તમે ધ્યાન આપી શકો. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશ જવાનું વિચારતા હોય તેવું આયોજન કરી રહ્યા હોય તેમાં પ્રગતિ જણાય અને સાનુકૂળતા મળી રહે. જે વિદ્યાર્થીઓ સાહિત્ય પુરાણ શાસ્ત્રોના વિષયમાં અભ્યાસ કરતા હોય તેમને પ્રયોગાત્મક શિક્ષણ તેમજ ધર્મ ક્ષેત્રના પ્રવાસ થાય અને ખૂબ આસાનીથી તમે પરીક્ષાઓ પાસ કરી શકો. વિદ્યા પ્રાપ્તિના આવેગને તમે સર્જનાત્મક બનાવશો તો કઠોર પરિશ્રમના અંતે જ તમે સફળ થવાનો સંતોષ મેળવશો. સમયનો સદુપયોગ જ તમને પ્રગતિ તરફ દોરી જશે. બધા જ મકર રાશિ અને મકર લગ્નના બધા જાતકોએ આ સમયમાં નિત્ય પક્ષીઓને ચણ આપવું. અસ્તુ.